નમસ્કાર, જય માતાજી મિત્રો। આજે અમે તમને એક એવી જગ્યા બતાવવા જઈ રહ્યા છીએ જ્યાં કુદરતી સૌંદર્ય ભરપૂર છે, કુદરતી વાતાવરણ ભરપૂર છે અને ખરેખર ત્યાં ઘડી બે ઘડી હરવા ફરવાની મોજ આવે અને આનંદ આવી જાય એવી આ જગ્યા છે તારંગા। મિત્રો, તારંગા એ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના જંગલમાં આવેલ આ એક તારંગા તીર્થ છે મિત્રો, તારંગા તીર્થ કે તારંગા ગુજરાતમાં આવેલી એક મોટી ટેકરી છે જે ભૌગોલિક રીતે અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે, જ્યારે રાજકીય રીતે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલી છે। 12મી સદીમાં અહીં શ્વેતાંબર સોલંકી રાજા કુમારપાળે ભગવાન અજીતનાથના એક ખૂબ જ સુંદર મંદિરનું અહીંયા મિત્રો નિર્માણ કરાવ્યું હતું। મિત્રો, અમદાવાદ શહેરથી 140 કિલોમીટર દૂર સ્થિત તારંગા જૈન મંદિરો માટે જાણીતું તીર્થ સ્થળ છે। મિત્રો, આ પહાડી વિસ્તારમાં જૈન સિદ્ધ ક્ષેત્ર પણ કહેવાય છે। પહાડી ઉપર 14 દિગંબર અને 5 શ્વેતાંબર મંદિર બનાવવામાં આવેલા છે। મિત્રો, એમ માનવામાં આવે છે કે આ પહાડીઓના શિખર પર અનેક સાધુ સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો। તારંગા 12મી સદીમાં એક મહત્વનું જૈન તીર્થ સ્થળ બની ગયું છે। મિત્રો, સોમપ્રભાચાર્યના કુમારપાળ પ્રતિબોધમાં જણાવ્યા અનુસાર સ્થાનિક બૌદ્ધ રાજા વેણીવત્સરાજ અને જૈન સાધુ ખાપુતાચાર્ય દ્વારા વિક્રમ સંવત 1241માં દેવી તારા માટે મંદિર બનાવવામાં આવ્યું હતું અને આ રીતે આ નગરનું નામ તારાપુર રાખવામાં આવ્યું હતું। મિત્રો, મુખ્ય મંદિરનું નિર્માણ ચાલુક્ય રાજા કુમારપાળ દ્વારા કરવામાં આવ્યું હતું। રાજા કુમારપાળ આચાર્ય હેમચંદ્રના માર્ગદર્શનમાં જૈન ધર્મના અનુયાયી બન્યા બાદ આ મંદિર દ્વિતીય તીર્થકર અજીતનાથના સન્માનમાં બંધાવવામાં આવ્યું હતું। મિત્રો, આજે આપણે પહેલાં જઈ રહ્યા છીએ આપણા વિડીયોની શરૂઆતમાં, એટલે કે હિસ્ટ્રી ઓફ તારંગા આપણે બનાવવા જઈ રહ્યા છીએ એમાં ભાગ 1માં આજે આપણે પહેલાં જઈ રહ્યા છીએ ટૂંક 3 સિદ્ધશિલા ઉપર। મિત્રો, મુખ્ય મંદિરથી દક્ષિણ પશ્ચિમના વ્યાપક કોણમાં એક ટેકરી ઊભી છે જે સિદ્ધશિલા તરીકે ઓળખાય છે। મિત્રો, આ ટેકરી પરની શ્વેતાંબર દેવીમાં ચૌમુખીની પ્રતિમા છે, જેમાં ભગવાન પાર્શ્વનાથ, અરનાથ અને નેમિનાથની પ્રતિમાઓ છે, જે તેના ઉપર સંવંત 1836નો લેખ છે। મિત્રો, રસ્તામાં જતાં બહુ જ સુંદર નાની એવી હનુમાન દાદાજીની અહીંયા ટેકરી પર મૂર્તિ આવે છે અને હવે તમે સામે જે બોર્ડ જોઈ રહ્યા છો એ બોર્ડથી આપણે અંદર જઈશું અને ત્યાં સામે જે એરો મારેલો છે ત્યાં સીડીઓ બનાવવામાં આવી છે, તો આ સીડી દ્વારા આપણે ઉપર જઈશું। મિત્રો, અહીંયાથી રસ્તો પથરાળ અને સીડીવાળો રસ્તો ચાલે છે। સામે તમે જોઈ રહ્યા છો મારા મિત્ર વિજયભાઈ મારી સાથે હતા। ખરેખર ખૂબ મજાનું દ્રશ્ય હતું। મિત્રો, ખૂબ જ સુંદર અને સરસ આ જગ્યા છે। મિત્રો, અમે આ જગ્યાથી તમને તારંગાનો નજારો બતાવવાનું શરૂ કરીએ છીએ, તો અમે આ પહેલો ભાગ 10 મિનિટ સુધીનો, જ્યાં સુધી જવાય ત્યાં સુધીનો તમને પહેલો ભાગ અમે બતાવીશું। પછી નેક્સ્ટ ભાગમાં અમે આગળ તમને આગળના દર્શન કરાવીશું અને આગળનો જે નજારો છે એ નજારો બતાવીશું। મિત્રો, ખરેખર સુંદર અને કુદરતી વાતાવરણમાં આવેલી આ જોરદાર રમણીય જગ્યા છે। મિત્રો, સામે તમે જે જોઈ રહ્યા છો એ સિદ્ધશિલા ઉપર આવેલ મંદિર છે। આપણે સિદ્ધશિલા ઉપર જઈ રહ્યા છીએ। સિદ્ધશિલાએ જઈને મિત્રો આગળ એક બીજું જોગીડાની ગુફા છે, ત્યાં આપણે જવાનું છે, પણ હાલ આપણે પહેલા વિડીયોમાં જેટલે સુધી જવાય એટલે સુધી જઈશું અને ત્યાંનો નજારો તમને બતાવીશું। મિત્રો, અહીંયા ઘણા બધા લોકો, ઘણા બધા પર્યટકો આ નજારો જોવા માટે આવતા હોય છે। હવે આપણે અહીંયા એક ગુફા છે, એ ગુફામાં જઈને ત્યાંનો નજારો જોઈશું અને ત્યાં દર્શન કરીશું। સામે તમે જોઈ રહ્યા છો બાહુબલી ભગવાનની નાની એવી દેરી દેખાઈ રહી છે। મિત્રો, અહીંયા તારંગા તીર્થ એટલે જૈન તીર્થ કહેવાય છે, એટલે અહીંયા બધાએ મંદિરો અને બધી જ જગ્યાએ જૈન તીર્થકરોની સ્થાપના કરવામાં આવી છે। મિત્રો, ખરેખર સુંદર અને રમણીય સ્થળ છે। સામે તમે જોઈ રહ્યા છો એક પથ્થર ઉપર વાનર દેખાઈ રહ્યું છે, કેટલું મોજથી બેઠું છે। મિત્રો, ખરેખર સુંદર નજારો છે। પથરાઓ
એકમેકથી જોડાઈને કેવા અડીખમ વર્ષોથી મિત્રો ઊભા છે. બહુ જ મોટી મોટી ગુફાઓ દેખાઈ રહી છે મિત્રો. મિત્રો આ એક ગુફા છે, તો આપણે અંદર ગુફામાં જઈને તેનો નજારો જોઈશું. બહુ જ મોટી મોટી અને ઊંડી ગુફાઓ છે મિત્રો. મિત્રો અહીંયા આવવું એટલે ખરેખર બહુ જ મોટી વાત છે. આ જગ્યા એટલી સુંદર અને એટલી રળિયામણી છે કે મિત્રો વાત જ ના થાય. મિત્રો પણ આ પથરાળ વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે, એટલે એકલ દોકલ અહીંયા આવવું નહીં, કારણ કે અહીંયા જંગલી પશુઓનો પણ ભય રહેલો હોય છે. એટલે વારે તહેવારે જ્યારે પર્યટકોની અવરજવર વધારે હોય ત્યારે અહીંયા આવવું હિતાવહ છે. મિત્રો અહીંયા ઘણી બધી વનસ્પતિ પણ એવી છે જે ઔષધિમાં વપરાય છે, અને ઘણી બધી એવી જોવાલાયક અને ફરવાલાયક જગ્યાઓ પણ છે. એટલે ખરેખર અહીંયા આવે તો ખૂબ મજા આવે એવી આ જગ્યા છે. તો તમે પણ અચૂકથી આ જગ્યાની મુલાકાત કરશો એ મારી નમ્ર વિનંતી છે. મિત્રો મેં આ પહેલા ભાગમાં તમને જેટલું બતાવાય એટલું દ્રશ્ય અને એટલા સારા કુદરતી સૌંદર્ય તમને બતાવીશું. હવે મિત્રો આપણે અહીંયાથી આ ગુફામાંથી બહાર નીકળીને ઉપર જઈશું. તમે જોઈ રહ્યા છો મારા વિજયભાઈ કેવી રીતે બહાર નીકળી રહ્યા છે ગુફામાંથી. મિત્રો અહીંથી આપણે આગળ જે સિદ્ધ શિલા છે એની બાજુમાં જ એક જોગીડાની ગુફા છે, ગુફા તરફ જવાનું છે. તો અમે તમને હવે અહીંયાથી જોગીડાની ગુફાનો નજારો ભાગ 2માં બતાવીશું મિત્રો, કારણ કે અહીંયા પછી લોંગ વિડીયો થઈ જાય, એટલે અમે અમારો વિડીયો અહીંયા આટલા કટ કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયોમાં અમે તમને જોગીડાની ગુફા બતાવીશું. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો અહીંયાથી બહુ જ સુંદર નજારો આપણને દેખાઈ રહ્યો છે, અને સામે જે તમે જોઈ રહ્યા છો એ સતલાસના સિટીનો વ્યૂઝ આપણને અહીંયાથી બહુ જ સુંદર અને જોરદાર દેખાઈ રહ્યો છે મિત્રો. તો આવતા વિડીયોમાં અમે તમને ફરીથી આવો જ જોરદાર અને સુંદર નજારો અને જોગીડાની ગુફાના દર્શન કરાવીશું અને જોગીડાના પણ દર્શન કરાવીશું. મિત્રો આવા જ સુંદર દ્રશ્યો, આવા જ સુંદર રમણીય સ્થળો અને બહુ જ સરસ નજારો તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું. તો અમારી સાથે બન્યા રહેશો મિત્રો. ભાગ 2માં પણ ફરીથી સરસ અને સુંદર નજારો બતાવીશું. તો મિત્રો ભાગ 2માં મળીશું ફરીથી. ત્યાં સુધી તમારા પરમ મિત્ર ભાગ્યેશ ગડિયાને રજા આપશો, અને આવો જ સપોર્ટ અમને અમારી હારે રહીને કરતા રહેશો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો એવી મારી નમ્ર વિનંતી. મિત્રો આ વિડીયોની લાસ્ટમાં સામે તમે જે જોઈ રહ્યા છો ટેકરી ઉપર આપણને ધજા દેખાઈ રહી છે, એ જોગીડાની ગુફા છે મિત્રો. તો આપણે ભાગ 2માં જોગીડાની ગુફાનો નજારો જોઈશું અને ત્યાં દર્શન કરવા જઈશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર ભાગ્યેશ ગડિયાને રજા આપશો મિત્રો. તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો બધા. જય માતાજી, રામ રામ, નમસ્કાર મિત્રો.